જય સિયારામ. મધુવન ફાર્મ હાઉસ ચેનલમાં ચા સાથે ચર્ચામાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. હા, હવે આજનો ચર્ચાનો વિષય મેં આમ ચેટ જીટીપીને પૂછ્યું તો એને કહ્યું કે આ જરા સેન્સિટિવ વિષય છે. વિષય એવો છે કે મા બાપે સિનિયર સિટીઝન હોય, ઉંમરલાયક હોય તો બાળકો સાથે રહેવું કે અલગ રહેવું. હવે આ પોઈન્ટ તો આવો કોઈ ઊભો કરવાનો કોઈ સવાલ નહીં, પણ કાલે આ ગોડાવાલ સરપંચના ઘેર ગઈ હતી તે એ વખતે એમને હવે શું છે કે બે છોકરા જતા રહે કલો અને આ ત્રીજાને હવે જવાનું છે ને એનું મકાન લગભગ હવે તૈયાર થવા આવ્યું છે. તે એમને વાતો કંઈ ચાલતી હતી, મમ્મી પપ્પાને લઈ જવા, પણ મમ્મી પપ્પા ના પાડે. તો એનું કારણ કેવું કીધું? કોઈ કીધું કારણ એમ તો પેલા કેમ પણ હાલ ખાવા ના આવ્યું કરે લઈ જવાનું. છોકરાને હું મનમાં કે ગમો કોઈ ગમો વાતો કર મા બાપને મૂકી જતો રહ્યો કઈ છો. એ વાત હું તમને કરું, ચા કાઢું થોડી. પેલા બેન કહીએ કે ટિફિન મોકલજે તું તારા. એટલે મિત્રો આ વાતમાં એવી છે કે આ ઉંમરમાં એક આમ શું છે કે સોશિયલી પહેલાંથી આપણે જ્યારે ખેતી કરતા હતા, બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, ભેગા રહેતા હતા, અને એ રીતનો ધંધો વ્યવસાય જ હતો કે ભેગું જ રહેવું, પાલવાય કંઈ અલગ, અને બધા એવી કોઈ વ્યવસ્થા નથી કોઈની મકાનની અલગ રહેવાની, ખા કે ના કર. એટલે એના કારણે જે વસ્તુ વારે ઘડીએ થઈ અથવા એમાં કોઈ ફેરફાર ના આવે, એક જાતની રૂઢિ બની જઈ અથવા એક માન્યતા બની જઈ વસ્તુ. પછી તો એમ થયું કે ભાઈ મા બાપને અનુકૂળતા આવશ્યક નથી આવતી, છતાં છોકરાના ભેગા રહેવું પડે, નહીતર છોકરાને કોઈ ખૂકે કે ભાઈ બા બાપને રાખતો નહીં. ખરેખર એ છોકરાને, એટલે છોકરાને પોતાના ઉપર આવો દોષ ના આવે ને એટલા માટે ઘણી વખત છોકરો કહેતો હશે કે ના મમ્મી પપ્પા તમે મારા હંગાતી રહો. ખરેખર તો એટલે આ વાત ખરેખર તો બનતી હોય છે. હવે જેનામાં આત્મબળ હોય અથવા જે પોતે સક્ષમ હોય અથવા થોડો ક્રિએટિવ માણસ હોય અથવા જેને થોડું સ્વતંત્રતા રહેવું હોય, કારણ કે શું છે કે આ ઉંમરમાં એમની રીતભાત, એમની રહેવાની રહેણી કહેણી એ બધું અલગ જ હોવાનું. રાતનો પ્રોબ્લેમ એટલે શું થાય કે એકબીજાનો આપણે મારે 2 વાગે ધારો કે આપણે સવારે 7-8 વાગે ઊંઘી જતા હોય, 5-6 કલાકની ઊંઘ હોય ઉંમરલાયક માણસ, સવારે રાતે 2 વાગે ઉઠી જવું હોય તો એ લોકોને ડિસ્ટર્બ થાય જ હકીકતમાં તો. એટલે આમાં તો અમારે તો એક વખત એવું બનેલું, ખરેખર મારી પોતાની જ, અમારે તો અહીંયા વ્યવસ્થા છે કે કેમેરા છે અહીંયા, છોકરો તો ઘેર જોઈ જ હોય કે મમ્મી પપ્પા ક્યારે ઉઠ્યો, શું કર્યું બધું. એક વખત અમારે એવું બન્યું, અમારે ધારી એવું કે એક વખત એમને કોઈ કારણસર મોડું ઊંઘવાનું થયું, લગભગ 2-2:30 વાગ્યા છે, અને હું 2-2:30 વાગે ઉઠ્યો. એટલે મારે ધ્યાની કે દાદા ઉઠ્યા અને આપણે ઊંઘવાનો ટાઈમ થયો. એટલે આટલી બધી વિપરીત પરિસ્થિતિ હોય, પણ સતત આમાં કોઈને કહેવાનો વિષય નથી અથવા કોઈને કહી ના શકાય કે કેમ રહેવું. આ પોતાનો સ્વતંત્ર વિષય છે, આમાં કોઈ બોધ નથી, કોઈ શિખામણ નથી, કોઈને કહેવાય જ નહીં કે તમારે ઓમ જ રહેવું જોઈએ. હવે આ ઉંમરમાં ઘણી વખત તકલીફો એવી છે કે આમ ભેગું રહેવું હોય, ભેગું ફાવવાની, કોમની અનુકૂળતા હોય ના હોય, એવા ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. હા, એક ક્લિપ તમને બતાવો, જરા કોમેડી છે, એ ક્લિપ તમે જુઓ એટલે આગળ હું ચા પીવું. આ વાતાવરણ એવું છે કે ઉંમરની અસર કઈ ખબર નહીં પડતી. ઘરમાં રહીએ ને તો કંટાળો આવે, એમ થાય કે હાલો ને ક્યાંક બહાર જવી, અને બહાર જવી ને તો એમ થાય કે હાલો ને ઘર ભેગા થાવ ને થાકી ગયા, અને પછી એકલા હોઈએ ને તો એમ થાય કે 4 માણા હોય ને તો આપણને ગમે, કોક આવે તો, અને કોક 4 માણા આવે ને તો આમ માથું ચડી જાય, એમ થાય કે આવે જાય તો સારું શાંતિ. અને પછી છે ને ખીચડી શાક ભાખરી ખાવાનું થાય ને તો એમ થાય બહારનું ખાવાની યાદ આવે, ખીચડી શાક ભાખરી ભાવે નહીં, એમ થાય હાલો કંઈક બહાર ખાઈ આવી, અને બહારનું ખાઈને આવીને તો શરીરને હદે નહીં. અને પછી એમ થાય એકલા રહેતા હોય ને તો શાંતિ, મને કંઈ ચિંતા તો નહીં, પણ એકલા રહેવીને તો ગમતું નહીં, છોકરા યાદ આવે, છોકરા ભેગું રહેવીને તો ફાવતું નહીં, અને છે ને વહુનું કામ ગમતું નહીં, જાતે કામ થતું નહીં, અને આમ થાય ઊંઘ આવતી નહીં, આખો દાડો ટાઈમ જતો નહીં, અને છે ને કામ કરવાનું થતું નહીં, એમ થાય પડ્યા જ રહેવી. એટલે આ સારું એમ થાય કે આ ઉંમરની અસર હશે, વાતાવરણ એવું હશે.
કંઈ ખબર નહીં પડતી કે શું થાય. હા મિત્રો, આવું થાય. હવે મારે તો ખરેખર તો આ જે વાત કહી કે ભાઈ છોકરાના ઉપર કોઈ સામાજિક દબાણ આવે અથવા એમને ખોટું લાગે, કોઈ ક્યાંક રાખતા નથી. અમારે તો 100% મેં કહ્યું હતું કે અમને અમારી અનુકૂળતા પ્રમાણે ફાવે જ છે. અમે મારું કામ કરવા સક્ષમ છીએ ખરેખર તો. અને ખરેખર તો સક્ષમ ના હોય તો કોઈ કામ કરવાવાળાની જો વ્યવસ્થા થતી હોય ને કામની અનુકૂળતા થતી હોય, અને એમને કાંક અહીંયા અમારા ગામમાં રામનગરમાં તો ઘણા લોકો અહીંયા રસોઈ, છોકરા કલોલ રસોઈ, બધાનો ટિફિન આવશે, કારણ કે જમવાનું બનાવી શકતો એવો નથી. તો અમારી બેની તો વાત આખી અલગ છે. એમાં મારી પોતાની વાત અલગ છે. મને આ ઉંમરે ખરેખર તો હું પહેલો જે 2-4-5 વર્ષ પહેલો જે કામ કરતો હતો ને એના કરતાં અત્યારે વધારેમાં વધારે કામ કરું છું. તો એ મને થાક લાગતો નથી, કંટાળો આવતો નથી, મન ઉપર કોઈ જાતનું બોજો રહેતું નથી. એનું એક માણસ આ મારું NLP પ્રોગ્રામનું મેં અભ્યાસ કર્યો એનું જ કારણ છે તો હકીકતમાં. એટલે અમારા તો શું છે કે ખરેખર તો કામવાળી અમે શરૂઆતમાં પ્રયત્નો કર્યા પણ ના અનુકૂળાયું. અત્યારે હાલ તો અમે ટોટલ કામ અને એટલું બધું ફ્રી, કોઈ વાતનું ટેન્શન નહીં, કોઈ મોડું વહેલું નહીં, અને બધું પરફેક્ટ કામ થઈ જાય છે. બધું જ કામ અમે બંને ભેગા થઈને કચરા, પોતું, વાસણ, હોલ એન્ડ સોલ વધતા મારે તો આ કામે ખરેખર તો ઓછું પડ્યું. તે મેં ગાર્ડનનું કામ જે મારે મારી આવતું હતો એ કરતો હતો, એની મેં થોડું ધીમે ચાલુ કર્યું. કીધું સારું થોડી એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી કરીએ તો કરવા મળ્યો ને. તો 1 મહિનો મેં પહેલું મારું ગાર્ડનનું કામ કર્યું અને પછી મેં એને ના પાડી કે ભાઈ ના, મારે વધારે જરૂર નથી. આ છેલ્લા 1.5 મહિનાથી ટોટલ ગાર્ડનનું કામ કરીએ છીએ, ઘરનું સાફ સફાઈનું બધું જ કરીએ છીએ. તો એ અનુકૂળતા તો અમારા ગોડાલાલના મારા જે પ્રશ્ન છે, હવે ગોડાલાલને ખરેખર આટલા દિવસ અહીંયા ગામમાં એક્ટિવિટી કરેલી હોય, રહેલા હોય અને તેઓ બી રહેવું પડે. વધતા એ ગોડાલાલના ઘેરથી છે ને, એ ગોડાલાલને એવું કહેવું છે કે આપણે જોડે હોઈએ તો આપણો પોતાનો સ્વભાવ તો આવી જાય. છોકરાને કંઈક વહુને ટકોર કરવાની થાય, હા છે ના થાય, ભલે એ હામાં નવી પ્રજા વહુઓ તમારી માન મર્યાદા રાખીને કશું કહેતા નથી. એનો અર્થ એવો નથી કે એમને કાયમ માટે સહન જ કરી જવું હકીકતમાં. અને કંઈ આપણે હવે આપણો સ્વભાવ બદલી શકવાના નથી. એટલે આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો મારી તો એક જ સલાહ છે. અને આમાં શું છે કે જેના ફાઇન વ્યવસ્થા હોય, કારણ કે એ વ્યવસ્થા તો જરૂર પડે ને કાકા. એ મકાન આખું પોતાને એક ઘરને રહેવાની ના હોય, વ્યવસ્થા રહેવું પડે. વધતા દીકરો અને દીકરાની વહુને જો જરૂર હોય, જરૂર કેવી, કારણ કે દીકરાની વહુ જો જોબ કરતી હોય તો પછી એના બાળકોને સાચવવાના બીજી હોય તો 100% તમારે એમની સાથે રહેવું જ જોઈએ હકીકતમાં. તો અને જો ભેગા રહેવામાં તમને આનંદ ખુશી બંને જણ, છોકરાને અને મા બાપને રહેતી હોય તો 100% ભેગા રહેવાય. પણ ભલે કંઈ ના હકતો હોય પણ દબાઈને રહેવાનું. દબાઈને કેવું કામ કશું ના. ધારો કે મારી સ્વતંત્રતા જોઈતી હોય, સ્વતંત્રતા એટલે પરફેક્ટ, હું ગમે ત્યારે ઉઠું, ગમે ત્યારે તમારી એક્ટિવિટી કરું, હું ખરાબ. ધારો કે વધતા આપણે બહુ નવરા પડીએ તો આપણે મોબાઈલમાં ધારો કે અથવા લેપટોપમાં અથવા ફેરવું હોય. હવે આપણે ધારો કે જોતો હોય ને છોકરો ભણતો હોય, હવે આપણે એક બાજુ કહીએ છોકરો તમે મોબાઈલ ના લો અને આપણે બેઠા હોય તો આ ઘરમાં કેવી રીતે રહેવાય? એટલે એ તો પછી તમારે સહન કરવું પડે. આ બધી તકલીફો પડે હકીકતમાં. એટલે તમારી આ વિષયમાં તો એક જ છે કે તમારી પોતાની પસંદગી. આમાં કોઈની સલાહ ના લેવા કે તમે ભેગા રહો એ ખોટું અથવા અલગ રહો એ ખોટું. અને અમારી સંગીતા પાવરફુલ મજબૂત જ હતી. કોઈ સમાજ ગમે તે કહે પણ એ બાબતમાં એને કોઈ તકલીફ નહીં કે ચમ જુદા રાખો છો ને હા સર. અને મને તો ઘણા લોકો એમ જ કહેતા હતા, અમારા નજીકના જ માણસો, કે તમે અત્યારે જુદા રહેશો ને તો પછી ભેગા જશે એટલે કાઠું પછી. ના, એવું કશું જ નથી. હું ગઈ સાલ મારે થોડી બીપીની વધઘટની બીમારી આવી ને, હું તરત જ પાછળ કરીને એક ઓન ધી સ્પોટ વિચાર કર્યા છે મારો સામાન તરત તો લઈ જાય ને મેં 1 મહિનો તો આગળ રહી જાય, કોઈ તકલીફ નહીં. મને તો 100% વિશ્વાસ છે કે આ બાબતમાં અમારે કોઈ તકલીફ પડવાની નથી. એટલે અમે તો રાજી ખુશીથી આ રીતે રહીએ છીએ. એટલે ખરેખર તો હું તો ગોડાલાલ ખરેખર તો મારા ખાસ મિત્ર છે, એમને સલાહ આપું છું. કારણ કયો દસ્તાવેજ કર્યો છે કે ધારો કે થોડા સાહેબ તમે અહીંયા રહ્યા અને ના ફાવ્યું તો ત્યાં ના જવાય. પછી તાણ પછી એટલે તમારી એટલે તમારી જો અનુકૂળતા રહેતી હોય, કામ કરવા માણસની વ્યવસ્થા થતી હોય તો અહીં ચોક્કસ રહી શકાય. અને અમારા તો કલોલને આપણે તો કેવા દૂર છે ખરેખર. અત્યારે આ ટેકનિકલમાં અત્યારે સુવિધાઓ એટલી બધી છે કે અત્યારે જુઓ કે મારા કેમેરામાં અમારો છોકરો ધોઈ ગયા હોય તો મમ્મી પપ્પા શું કરું છું, કેમ છે, હા છે ના છે, બધી જ એમને ખબર હોય. અત્યારે હાલ આ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો તો કેવા અલગ નથી. દિવસમાં એકવાર ફોન કરવા જુઓ મારો છોકરો જોડે,
છોકરાની જોડે વાત ના થઈ હોય ના ગમે એટલે ઘણી વખત આવું એ બને કે ભાઈ છોકરો જોડે રહેવું હોય પણ હવે એમને ભણતો હોય આ છે ના છે તો એમને સ્પેસ આપવો પડે તો આ છે વાત તો તમને તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે બધું કરવું પડે અમને તો જોતે મજા આવે બસ તો આવા જ કોઈ ટોપિક ઉપર વાત કરીશું આવતીકાલે સવારની ચા સાથે ચર્ચામાં જય સિયારામ જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.